નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 2 ચોરી અને પ્રાયશ્ચિત, જે છે આત્મકથા ખંડ અંશ. આત્મકથા છે અને એના લેખક છે ગાંધીજી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય પોથી પઢીશું. મારી સાથે સ્વાધ્યાય પોથી પૂછતા જાઓ. તમને બધાને એવી શુભેચ્છા. સરસ અક્ષરે લખો. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. પેલું છે ચોરી અને પ્રાયશ્ચિત. પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો. તો લખો, ગાંધીજીનો સૌથી મોટો ગુણ એમની પ્રામાણિકતા છે. એમને બીડી પીવાની તલબ લાગી, એને કારણે નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી. એ બાબતનો ગાંધીજીએ સ્વીકાર કર્યો છે. એ વ્યસન છૂટતું નહોતું અને વડીલોની આજ્ઞા વગર કંઈ થઈ શકે તેમ નહોતું. તેના કારણે તેને આપઘાત કરવાની ઈચ્છા થઈ, પણ આપઘાત કરવો સહેલો નથી એ જાણ થતાં એ વિચાર પડતો મૂકી. ત્યારબાદ ભાઈનું કરજ ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો. એ માટે જોખમ ખેડીને પિતાજી પાસે દોષ કબૂલ કરવાનો નિર્ણય લીધો. એ તેમની પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા દર્શાવે છે. આ પ્રસંગોમાં ગાંધીજીનો સત્ય માટેનો આગ્રહ, સત્યાચરણની ભાવના, પ્રામાણિકતા, વડીલોની આજ્ઞા પાલન જેવા ગુણો ગાંધીજીમાં જોવા મળે છે. બીજું છે ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરું. તો લખો, ગાંધીજીને બીડી પીવાની તીવ્ર ઈચ્છા પૂરી ન થાય તો ચોરી કરીને આપઘાત કરવાનું મન થયું. આ ઘટના પછી તેમના અંતરમાં મનોમંથન શરૂ થયું. આપઘાત કરવામાં ઝેર જોઈએ. ઝેર કોણ લાવી આપે? ઝેર ખાઈને મૃત્યુ ન થાય તો મરીને શો લાભ? આવા પ્રશ્નો થયા. અંતે રામજીના મંદિરે જઈ દર્શન કરી મનને શાંતિ કરી તે વિચાર ભૂલી જો, એ નિર્ણય ગાંધીજીએ કર્યો. અન્ય ઘટનામાં ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં તેઓએ ભાઈને સાથ આપ્યો. પિતાજી પાસે કબૂલ કરવા જતાં તેઓ દુઃખી થશે, માથું પૂછશે એવા વિચારો મનમાં ઉઠ્યા, પણ અંતે પિતાજી પાસે દોષ કબૂલ કર્યા વિના શુદ્ધિ નહીં થાય એવો નિર્ણય કર્યો. આ બંને નિર્ણય પાછળ તેની સત્યાચરણની ભાવના થતાં પોતાના દોષનો નિખાલસપણે એકરાર કરવાની ભાવના કારણભૂત છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 2 છે. 3-4 વાક્યમાં ઉત્તર લખવાનું છે. એમાં પેલું, ગાંધીજીએ કાકાએ ફેંકી દીધેલા બીડીના ઠૂઠા ચોરવાનું શા માટે શરૂ કર્યું? તો લખો, ગાંધીજીને એમના એક સગાની સાથે બીડી પીવાનો શોખ થયો. એમના કાકાને બીડી પીતા અને ધુમાડો કાઢતા જોઈને એમને પણ બીડી પીવાની ઈચ્છા થઈ, પરંતુ પૈસા ન હોવાને કારણે ગાંધીજીએ કાકાએ ફેંકી દીધેલા ઠૂઠા ચોરવાનું શરૂ કર્યું. બીજું, ગાંધીજીએ શેની ચોરી કરવાની ટેવ પડી? શા માટે? તો લખો, ગાંધીજીને દર વખતે બીડીના ઠૂઠા મળી શકે તેમ નહોતા. વળી બીડીના ઠૂઠામાંથી ખાસ ધુમાડો પણ નીકળતો નહીં. આથી બીડી ખરીદવા માટે નોકરના ખિસ્સામાંથી 2-4 ધોકડા ચોરવાની ટેવ ગાંધીજીને પડી. ત્રીજું, ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું? તો લખો, આપઘાત કરવા માટે ઝેર જોઈએ. ગાંધીજીએ સાંભળ્યું કે કૂતરાના ધતુરાના ડોડવાના બી ખાવાથી મૃત્યુ થાય, એટલે ગાંધીજી વગડામાં જઈ એના બી લઈ આવ્યા. ચોથું, ગાંધીજીના જીવનમાં આપઘાતના વિચારનું પરિણામ શું આવ્યું? તો લખો, ગાંધીજીના જીવનમાં આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે તેઓ બીડીના ઠૂઠા ચોરીને પીવાની, નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરી કરવાની અને બીડી ફૂંકવાની કુટેવ ભૂલી ગયા. 5મું, ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તો લખો, ગાંધીજીના માંસાહારી ભાઈને કરજ થયું હતું. આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો. આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો અને ગાંધીજીને ચિઠ્ઠીમાંથી એ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત આપી. હવે પ્રશ્ન નંબર 3, એક વાક્યમાં ઉત્તર આપો. પેલું, ચોરી અને પ્રાયશ્ચિત ગદ્યના લેખકનું નામ. તો લખો, ચોરી અને પ્રાયશ્ચિત ગદ્યના લેખકનું નામ ગાંધીજી છે. બીજું, ચોરી અને પ્રાયશ્ચિત ગદ્યનો સાહિત્ય પ્રકાર. તો લખો, એમાં આત્મકથા અંશ છે. ત્રીજું, ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ કેમ ઉપડતી નથી? તો લખો, પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે એવા ભયથી ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી. ચોથું, સોનાના કડામાંથી 1 તોલો સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી પર શી અસર થઈ? તો લખો, સોનાના કડામાંથી 1 તોલો સોનું કાપીને વેચવાની ઘટના ગાંધીજી માટે અસહ્ય થઈ પડી અને ત્યાર પછી ચોરી ન જ કરવાનો એમણે નિશ્ચય કર્યો. 5મું, ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? તો લખો, ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા આપણે જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ. 6, બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ ગાંધીજીમાં આવી? તો લખો, બીડી પીવાની કુટેવમાંથી નોકરના પૈસા ચોરવાની બીજી કુટેવ ગાંધીજીમાં આવી. 7મું, શું ખાવાથી મૃત્યુ થાય? તો લખો, ધતુરાના બી ખાવાથી મૃત્યુ થાય. 8મું, પિતાજીની આંખમાંના મોતીબિંદુની ગાંધીજી પર શી અસર થઈ? તો લખો, પિતાજીની આંખમાંના મોતીબિંદુ પ્રેમ બાળે ગાંધીજીનું હૃદય વિંધાયું અને તેઓ શુદ્ધ થયા. 9મું, ગાંધીજીની આત્મકથાનું નામ. તો લખો, સત્યના પ્રયોગો.
ચલો હવે ખાલી જગ્યા વિકલ્પ પસંદ કરીને તેમાં પહેલીમાં લખો ભગંદર, બીજીમાં લખો આપઘાત, ત્રીજીમાં લખો અહિંસા. ચાલો વિદ્યાર્થી મિત્રો, વ્યાકરણ વિભાગ છે, જુઓ સાચી જોડણી જોઈને તમે લખી શકો છો. પહેલામાં લખો પ્રાયશ્ચિત, બીજામાં પ્રતિકૂળ, ત્રીજામાં ધતુરો, ચોથામાં અઠવાડિયું, પાંચમામાં ચિઠ્ઠી ને છઠ્ઠામાં ઠૂઠું. હવે છે ધ્વનિ ઘટકો છૂટા પાડવાના. જો વિદ્યાર્થી મિત્રો લખો, પહેલામાં પ પ્લસ ર પ્લસ આ પ્લસ ય પ્લસ અ પ્લસ શ પ્લસ ચ પ્લસ ઈ પ્લસ ત પ્લસ ત પ્લસ અ. બીજામાં લખો ગ પ્લસ અ પ્લસ દ પ્લસ ઈ. ત્રીજામાં લખો જ પ્લસ અ પ્લસ બ પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ દ પ્લસ અ પ્લસ સ પ્લસ ત પ્લસ અ. અને ચોથામાં લખો ભ પ્લસ અ પ્લસ વ પ્લસ ઈ પ્લસ શ પ્લસ ય પ્લસ અ. ચલો પછીનો પ્રશ્ન છે, સંજ્ઞા શોધીને લખો. પહેલાનો જવાબ લખો હિંમત, એમાં આવશે હિંમત. બીજામાં આવશે વૃદ્ધિ અને ત્રીજામાં આવશે સોનું. ચાલો ચોથો પ્રશ્ન છે, વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. પહેલામાં લખો એ સાર્વનામિક, પછી જંગલી, ગંદી, હાનિકારક, આ બધા ગુણવાચક વિશેષણ. બીજામાં લખો મારી, તો કે સાર્વનામિક, પછી 12, 13 આ બધા સંખ્યાવાચક વિશેષણ. અને ત્રીજું મારા, તો એમાં સાર્વનામિક, પીવાનો સંબંધવાચક અને એક સંખ્યાવાચક વિશેષણ. હવે પાંચમું છે સંધિ વિગ્રહ કરીને લખો. જવાબ પરાધીનનો જવાબ લખો પર પ્લસ આધીન, અને બ તેમાં સંધિ શોધીને લખવાનું છે નિસ પ્લસ ભય, તેમાં લખો નિર્ભય. પ્રશ્ન નંબર 6 જુઓ, સાચા સમાનાર્થી શબ્દો શોધીને લખો. પ્રાયશ્ચિત, તેમાં લખો પસ્તાવો, કરજ તો કે દેવું, ચાકર તો કે સેવક, સ્મરણ તો કે સ્મૃતિ, પરાધીનતા તો કે પરવશતા, આપઘાત તો કે આત્મહત્યા. સાતમો પ્રશ્ન છે, કયો પ્રત્યય લગાવેલો છે? જુઓ, પૂર્વ પ્રત્યય છે કે પર પ્રત્યય? તો પર પ્રત્યય. બરાબર. પછી નીચેનામાંથી કયો પ્રત્યય પર પ્રત્યય તરીકે? તેમાં આવશે તા. પછી આઠમામાં સર્વનામ શોધો અને તેના પ્રકાર. એ ને અને એ, તો એ આવશે સાર્વનામિક. બીજામાં આવશે મે, તો એ આવશે સ્વવાચક. પછી નવમો પ્રશ્ન, રેખાંકિત વાક્ય માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય રહેશે તે શોધીને આપણે લખવાનું છે. જેને અનુભવની ઘેરી અસર થઈ હોય એ જ તેની સાચી વાત રજૂ કરી શકે, તેમાં લખો બી. રામબાણ વાગવા, બ આવશે એમાં. બીજું, પિતાજી પાસે ગાંધીજી બોલવાની હિંમત કરી શક્યા નહીં, તેમાં લખો ક, જીભ ન ઉપરવી. પ્રશ્ન નંબર 10, શબ્દ સમૂહ માટે એક શબ્દ. 1 રૂપિયાના 100મા ભાગનો તાંબાનો એક સિક્કો, તેમાં આવશે દોકડો. બીજું, કંઈ ખોટું કર્યાનું મનમાં દુઃખ થયા કરવું, તો કે પશ્ચાતાપ. ચાલો હવે સમાસ ઓળખવાના છે. દીપમાળ, તો કે તત્પુરુષ, હાનિકારક, તો કે ઉપપદ, આગગાડી, તો કે મધ્યમ પદ લોપી, 12, 13 તો કે દ્વંદ્વ, માંસાહારી, તો કે ઉપપદ, ખાટલાવશ, તો કે તત્પુરુષ. પ્રશ્ન નંબર 12, તળપદા શબ્દના શિષ્ટરૂપ આપો. પેલું દોકડો, તો લખો જૂના ચરણનો 1 પૈસો. બીજું વેળા, તો લખો વખત અને સમય. ચલો વિરોધી શબ્દ લખો. સ્વાધીનતા, તો કે પરાધીનતા, આજ્ઞા, તો કે અવજ્ઞા, ઝેર, તો કે અમૃત, સંધ્યા, તો કે સવાર, હાનિ, તો કે લાભ, સ્મરણ, તો કે વિસ્મરણ, શુદ્ધિ, તો કે અશુદ્ધિ, ફાયદો, તો કે ગેરફાયદો, ઈચ્છા, તો કે અનિચ્છા, સંતોષ, તો કે અસંતોષ. પ્રશ્ન નંબર 14, શબ્દોના સ્ત્રીલિંગ ઓળખાવો. ચોરી, તો કે સ્ત્રીલિંગ, પ્રાયશ્ચિત, તો કે નપુસકલિંગ, છોડ, તો કે પુલ્લિંગ, મંદિર, તો કે નપુસકલિંગ, દીપમાળા, તો કે સ્ત્રીલિંગ, પરિણામ, તો કે નપુસકલિંગ, આગગાડી, તો કે સ્ત્રીલિંગ, સોનું, તો કે નપુસકલિંગ. ચલો 15મો પ્રશ્ન છે, માંગ્યા મુજબ જવાબ આપો. ઝેર કોણ આપે એને કર્મણી વાક્ય બનાવો. ઝેર કોનાથી અપાય? હું રડ્યો, ભાવે વાક્ય બનાવો, તો કે મારાથી રડાયો. વાક્ય રૂપાંતર, મરીને શો લાભ? નિષેધ વાક્ય, તો મરીને કોઈ લાભ નથી. આપઘાત કરવો સહેલો નથી, વિધિ વાક્ય બનાવો. આપઘાત કરવો અઘરો છે. ચાલો, કયું રૂપક અલંકાર નથી? તો જવાબ લખો એમાં, તેની ડાળખી બીડાની જેમ સળગે છે. પ્રશ્ન નંબર 18મો જુઓ, સાદા સંયુક્ત કે સંકુલ વાક્યમાં આપણે ઓળખવાના છે. પહેલામાં લખો સંકુલ વાક્ય, બીજામાં લખો સંકુલ વાક્ય, ત્રીજામાં લખો સાદું વાક્ય, અને ચોથામાં લખો સંયુક્ત વાક્ય. પ્રશ્ન નંબર 19 જો, નીચેના વાક્યોની કાળ અવસ્થા જણાવો. જો પેલો બીડી લઈ ફૂંકવાની ટેવ જ ભૂલી ગયા, તેમાં આવશે ભૂતકાળ. બીજું, તેના ધુમાડાથી હું ગુંગળાઈ જાઉં છું, તેમાં આવશે વર્તમાનકાળ. ત્રીજું, તે ક્રોધ કરશે, કટુ વચન સંભળાવશે, માથું કૂટશે, તો કે ભવિષ્યકાળ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચર માટે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, તમારા મિત્રો સાથે
શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. આવજો.